નડિયાદમાં જીરા સોડામાં સોડિયમ નાઇટ્રાઇટ ભેળવી 3 લોકોની હત્યાનો કેસ. પોલીસે હરિકિશન મકવાણા નામના શિક્ષકની ધરપકડ કરી હતી. આરોપી હરિકિશન મહુધા તાલુકાની સણાલી પ્રાથમિક શાળાનો શિક્ષક છે. એબીપી અસ્મિતાની ટીમ પહોંચી સણાલી પ્રાથમિક શાળામાં. હરિકિશન 2019માં કચ્છમાંથી બદલી કરાવી આવ્યો હતો. સણાલી પ્રાથમિક શાળામાં ભાષાના શિક્ષક તરીકે તે ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરતો હોવાનું ખુલ્યું છે. શિક્ષકોના મતે હરિકિશન પોતાની ફરજને લઈ નિષ્ઠાવાન હતો. શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ પ્રત્યે આરોપી હરિકિશનનું વલણ ખૂબ જ સારું હોવાનું પણ સામે આવ્યું છે. ધરપકડ વખતે તેની ફરજ હાલ ચાલતી બોર્ડની પરીક્ષામાં સુપરવાઇઝર તરીકેની હતી. નડિયાદની બહુચર્ચિત જે રીતના 3 લોકોના મોત થયા અને વાયુ વેગે જે વાત ફેલાઈ, ત્યારે આ કિસ્સાને અલગ અલગ પ્રકારના નામ આપવામાં આવ્યા. સૌપ્રથમ તો આ કિસ્સાને નામ આપવામાં આવ્યું લઠ્ઠાકાંડ. લઠ્ઠાકાંડ બાદ તેને સોડાકાંડ નામ આપવામાં આવ્યું. અંતે તપાસનો ધમધમાટ શરૂ થયો. 3 લોકોના જે મોત નિપજ્યા હતા તેની બાબતમાં પોલીસે તપાસ કરતા જે રીતના થોડા દિવસ પહેલાં ટાઉન પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો અને હત્યાના ગુના બાદ સમગ્ર તપાસ છે તે એલસીબી કરી રહી હતી ને એલસીબી દ્વારા એક શિક્ષકને પકડવામાં આવ્યો. અને હરિકિશન મકવાણા નામના જે શિક્ષક છે, જે સણાલી પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા, જે મરણ જનાર જે વિકલાંગ હતા તે વિકલાંગની પાડોશમાં રહેતા હતા. અને હરિકિશન જે નામના જે શિક્ષક છે તેને આ ગુનાને અંજામ આપ્યો હોય તેવું સામે આવ્યું. ત્યારે કહી શકાય હરિકિશનભાઈની વાત કરવામાં આવે તો સણાલી પ્રાથમિક શાળામાં 2019થી અહીં આગળ નોકરી કરતા હતા અને અહીં આગળના સ્ટાફના કહ્યા પ્રમાણે તેમનું વલણ જે છે તે વિદ્યાર્થીઓ પ્રત્યે અને સ્ટાફ પ્રત્યે ખૂબ જ સારું હતું. કહી શકાય કે આની પહેલાં કચ્છથી તેઓ જિલ્લા ફેરબદલીમાં અહીં આગળ આવ્યા હતા અને હાલ જે રીતના ઘટના સામે આવી છે ત્યારે અહીં આગળના જે શિક્ષકો છે તેમના પગ નીચેથી પણ જમીન ખસી જવા પામી છે. કારણ કે હરિકિશનભાઈની જો વાત કરવામાં આવે તો ખૂબ સરળ સ્વભાવના હરિકિશનભાઈએ આ ગુનાહિત પ્રવૃત્તિ કયા કારણોસર કરી તે એક મહત્ત્વની બાબત છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, સણાલી. જે તે દિવસે અમારા મુખ્ય શિક્ષક અમૃતભાઈ પટેલ ઉપર નડિયાદ એલસીબીમાંથી કોઈ સાહેબનો ફોન આવ્યો અને તેઓએ ટેલિફોનિક માહિતી આપી કે આપના શિક્ષકને આવી કંઈક ગુનાહિત પ્રવૃત્તિ હોવાથી તેઓને હિરાસતમાં લીધેલ છે. તેઓ 6 થી 8માં ભાષાના શિક્ષક તરીકે અહીંયા ફરજ બજાવતા હતા અને 2019થી તેઓ આ શાળામાં છે અને ફરજ બજાવે છે અને ખૂબ જ સારું અને નિષ્ઠાપૂર્વકનું કામ છે.